ગીર સોમનાથના વેરાવળમાં એસએમસી ટીમ પર હુમલા બાદ જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરી। જયદીપસિંહ જાડેજાએ ફરજમાં બેદરકારી બદલ 4 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા। નરવણસિંહ કાકુભા ગોહિલ, અજીતસિંહ ગાંડાભાઈ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા। નટુભા ભાબલુભા બસિયા અને પ્રદીપસિંહ વાલાભાઈ ખેરને સસ્પેન્ડ કરાયા। જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ સમગ્ર મામલે એસઆઈટીની રચના કરી। ડીવાયએસપીની અધ્યક્ષતામાં 2 પીઆઈ 2 પીએસઆઈ સહિત એસઆઈટીની રચના કરવામાં આવી છે। મહત્વનું છે કે વેરાવળના કોડીવાડા વિસ્તારમાં એસએમસીએ જુગારધામ પર દરોડા પાડ્યા હતા। તે સમયે આરોપીઓને બચાવવા સ્થાનિક લોકોએ પોલીસને ઘેરી લીધી હતી, જેમાં પીએસઆઈએ 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, વેરાવળમાં એસએમસીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો અને હવે બાદમાં પોલીસ વડાએ કાર્યવાહી કરી છે, શું અપડેટ? ચોક્કસથી ખાસ તો વેરાવળના જે કોડીવાડા વિસ્તાર છે તેની ઉપર એસએમસી ઉપર ખાસ કરીને સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો, જ્યારે જુગારધામ ઉપર રેડ પાડવા ગયા હતા તે સમયે, અને તેને ધ્યાનમાં રાખીને ખાસ તો જે આ વિસ્તારની અંદર જે પોલીસ કોન્સ્ટેબલો હતા તે લોકોને હાલ ખાસ કરીને અત્યારે છે તે લોકોને સસ્પેન્ડ કર્યા છે, ફરજમુક્ત કર્યા છે। 4 કોન્સ્ટેબલો છે જે લોકોને હાલ ફરજમુક્ત કર્યા છે। ખાસ કરીને જે કોળીવાડા વિસ્તારની અંદર જે જુગારધામ જે મોટો ધમધમતો હતો ને તેમાં એસએમસી રેડ કરી, ત્યારે એસએમસીને આમાં ફાયરિંગ પણ કરવાની ફરજ પડી હતી, ત્યારે જ્યાં પોલીસ કર્મીઓએ પોતાની ફરજમાં જે બેદરકારી દાખલ કરી છે તે લોકોને હાલ ફરજમાંથી મુક્ત કર્યા છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।